बढ़िया છે ને તો મસ્ત પરોઠા અને દહીં બ્રેડ બટર જામ છે બ્રેડ હા ચાય એના પર ચાય ચલો થઈ ગઈ ખાલી પર તૈયાર હો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ જય માતાજી હરિઓમ અને મહાદેવ હર મિત્રો મહાદેવીથી આવી ગયા અને આજે બહુ ઉતાવળ છે જલ્દી જલ્દી નીકળવું છે આજે નાસ્તામાં પણ એ જ છે અને જમવામાં પણ એ જ છે ખારી ભાત છે કેળા છે એટલે આમ તો ટિફિન માટે ખારી ભાત બનાવી છે અત્યારે ઈચ્છા થશે તો કેળાને ખારી ભાત પણ ખાઈ શકાશે ને દહીંને ભાત પણ ખાઈ શકાશે ખાઈ લઈ આ બાજુ સાહેબ કરે છે તૈયારી હું પણ ફટાફટ તૈયાર થઉં લાગે છે આજ સમય નહીં મળે કારણ કે 8 વાગ્યાની બસ લેવી છે આપણને પણ વિડીયોનું કીધી તૈયારી કરી નાખી અને આજે છે ને એ પણ બતાવવાનું છે કે આપણે ક્રિકેટ રમવા ક્યાં ગયા હતા અને કેટલું રમ્યા છીએ આ વિડીયો તમને એ આપશું થોડું જાજુ રમ્યા પ્રેક્ટિસ થઈ રહી છે હવે કેવી પ્રેક્ટિસ થશે થઈ તો જશે થોડીક વાર અમે તો દાડા આવતા હતા બેટમાં નહીં તો ક્યાંક જતા હતા અને ક્યારેક તો બેટ પર બોલ જ નહોતો જતો એ ધીમે ધીમે આવવા માંડ્યો તો પ્રેક્ટિસ કરીએ તો થાય પણ હવે ગઈકાલે તો કેવું હતું કે સવારે 8:30 નીકળ્યા હતા અને સાંજે 9:30 પાછા આવ્યા એમાં શું થાય કાલનું ગામ જ એવું દૂર હતું અને તેમાં પાછા સાધન ન મળ્યા એટલે બહુ મોડું થયું નહીં તો એવડું મોડું ન થાય તો ચાલો અટાણે નાસ્તા પાણી તૈયાર કરી નહીં પછી સમય હશે તો મળશું નહીં તો જ્યાં સમય મળશે ત્યાં મળશું ચલો થઈ ગઈ ખાલી પર તૈયાર હો સવારનું જમવાનું શિરામણ અને બપોરનું જોડે થઈ જશે આમાં જ એને બી મીઠું ખાવું તો માતર કે લાડવો હતો ગાદો છે કેળા છે ચાલો મિત્રો 5:30 થયા છે ડોણ ગામ ગઈ હતી ત્યાંથી આવી આમ જો ને પોણામાંથી આવી ગઈ હતી પણ એટલી ગરમી એટલી થાકી ગઈ હતી થોડીક વાર પંખામાં બેઠી શાંતિથી આરામ કર્યો હવે થયું વિચાર્યું કે વિડીયોનું એડિટિંગ કરું તો એમ વિચાર્યું કે સુવિચાર લઈ લઉં એટલે પછી તમને બીજા વિડીયોને સાથે ગોઠવી શકાય આજના સુવિચારની વાત કરું તો એવી છે જીવન માટે કે જે ક્રિકેટને રમવા જાઉં છું આજ 55 વર્ષની ઉંમરે હું ક્રિકેટ રમવાની ઈચ્છા કરું એટલે બધા રમે છે ને મનોરંજન માટે રમાયું છે ને છક્કા ચોક્કા તો કેવા લાગે એ તમે સમજી શકો છો બરાબર પણ આ વાત પરથી એક વસ્તુ કહી શકાય કે છાપા અખબાર સવારે ચાયની ચૂસકી સાથે આવે છે ત્યારે એનું કેટલું મહત્ત્વ હોય છે બધા રાહ જોતા હોય છે છાપું આવી જાય અને સાંજની ચાય સાથે એ ચાલુ જાય છે પસ્તી બની જાય છે હે સાંજે પછી પસ્તી બની જશે એની કિંમત ઘટી જશે એટલે જીવનમાં મોકા ખૂબ ઓછા મળે છે અને મોકા ન લ્યો તો પછી અફસોસ મળે છે વધુ મળે છે અહીં પણ એવું છે આપણી માટે હું પોઝિટિવ વિચારીશ કે કાંઈક ને કાંઈક મને કરવું છે કરતી રહીશ પણ મારા જુવાન ભાઈ બહેનોને કહીશ કે મોકો તમે પકડી લેજો તમારી પાસે જે પણ કરવાની તૈયારી હોય ને તમારી ઉંમરમાં કરી લેજો નહીં તો પછી અફસોસ રહેશે મને ઘણા કામોને એમ થાય કે હવે નહીં કરી શકું 10માની પરીક્ષા પાસ કરવી હતી મને એમ હતું 12મું ભણવું હતું હવે કદાચ 10-12 પાસ કરું તો હું વિચારું છું એ કામમાં મને કોઈ રાખે નહીં કારણ કે 3 વર્ષે તો મારી રિટાયરની ઉંમર આવી જશે એટલે એ પણ મોકો ગુમાવ્યો છે ને ભલે પિતાજીએ ભણવા નહોતું આપ્યું પણ મારી પાસે ઘણા સમયમાં ગમે ત્યારે એમ વિચાર્યું મનથી મનોબળ પ્રબળ કરીને તો આપી શકી હોત સતત વિચારતી રહી આપી છે પણ હું આપી ના શકી એમાં તો અનિલ સાથે આપી દઈશ દ્રષ્ટિ સાથે આપી દઈશ હવે એ બધું જ પૂર્ણ થઈ ગયું એટલે મોકા ઓછા અને અફસોસ વધુ રહે છે એટલે મોકાને ક્યારે જવા ન દેવા જોઈએ ચાલો આ સુવિચાર સાથે હવે તમને બતાવું છું એ ક્રિકેટ છે અને આખો વિડીયો જોજો કારણ કે એમાં બધા નાના મોટા છે
કોશિશ કરીશ ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો, પણ બધા અમે પહેલી વારનો બેટ જ પકડ્યો હોય તો કેવી હાલત હોય. મારી સાથે લગભગ બધા પ્લેયર એવા છીએ, પણ અમને સરસ મજાની પ્રેક્ટિસ કરાવી રહ્યા છે યોગેશભાઈ. તો આગલા દિવસનો કદાચ થોડોક નબળો છે, પણ બીજા દિવસે તો અમે મોજ કરી છે. વિડીયો છેલ્લે સુધી જોશો ને તો ઘણો આનંદ આવશે, કારણ કે ક્રિકેટ તો એક બહાનું છે, બાકી તો મોજ કરવી છે, અને મોજના બહાને ભેગા થઈ રહ્યા છીએ. તો મિત્રો ક્યાંક ક્યાંક અમારો ઓરિજિનલ અવાજ પણ છે. અહીં અમે રમી રહ્યા છીએ. હું બોલિંગ કરી રહી હતી તો યોગેશભાઈ કહી રહ્યા છે એ રીતે થોડીક જ ઝલક આપી છું. આ છે કનકપરના સરપંચ ચંદ્રિકાબેન. ઉંમર નાની હોય એનો ફરક તો પડે. સરસ મજાના એ રમી રહ્યા છે, અને હું પણ કોશિશ કરી રહી છું, તમને બતાવી રહી છું. અહીં આ છે સત્તાપરના સરપંચ ગીતાબેન. થોડીક જ ઝલક આગલા દિવસની છે. બીજા દિવસનો વિડીયો જોશો ને એમાં ખૂબ મજા આવશે. બીજા દિવસે થોડાક શીખી પણ ગયા છીએ, અને થોડીક અલગ રીતે વિડીયો પણ લઈ શકાયો છે. અહીં વિડીયો સરખી રીતે લઈ નથી શકાયા, એટલે રજૂ કરવામાં પણ મને થોડીક તકલીફ થઈ રહી છે, છતાં મૂકી રહી છું. તો આ હું બેટિંગ કરવા આવી છું. વિડીયો એ રીતે લેવાય છે કે ઓળખાણ પણ નથી પડતી. અહીં યોગેશભાઈ મને બિરદાવી રહ્યા હતા કે સરપંચ નહીં પણ માજી સરપંચ લગાવી રહ્યા છે. બેટ પણ પહેલી વખત પકડ્યો હોય તો કેવું રમાય. બીજા દિવસે તો અમે સારું રમી શક્યા છીએ. હવે જે આ રમી રહ્યા છે ને એ શર્મિલાબેન છે. 62 વર્ષની એની ઉંમર, 62 વર્ષની, છતાં એ રમી રહ્યા છે. હવે તમને મળીએ છીએ બીજા દિવસે. બીજા દિવસનો વિડીયો જરૂરથી જુઓ. आज हम आए हैं क्रिकेट खेलने के लिए. સહી વાત હે. તો આ બીજા દિવસની સવારે ભુજની એક પ્રખ્યાત કચ્છની સંસ્થા ખમીર સંસ્થા, એનો ઘણી વખત મેં વિડીયો આપ્યા છે, ને આમાં બીજું મેં અલગ આની કામગીરીનો કર્યો છે, પણ એ ક્યારેક બીજી વખત આપીશ. પણ અત્યારે જો અહીં રમતા જઈ રહી છું, તમને પાછળ બતાવું. નાસ્તો કરવા ભેગા થઈ રહ્યા છીએ. શું નાસ્તો કર્યો, કેમ કર્યો, અને આપણે એક બેનને મળી રહ્યા છીએ, જે બેન આઉટ ઓફ સ્ટેટથી આવ્યા છે અને શું કરે છે તમને એમને પણ મળાવું. આ આવી રહ્યા છે, એ છે અશ્વિની મારું, અને એ મારી સાથે કામ કરી રહ્યા છે. એ હમણાં જોઈન્ટ થયા છે કેએમએસ સાથે, પણ બહુ જ મજાની છોકરી, એને મજા આવી જાય એટલે મારી સાથે હતી. કીધું ચાલ આપણે નીકળીએ, વિડીયો કરતાં કરતાં આગળ વધીએ. આ બધી સંસ્થા તમને દેખાઈ રહી છે. કચ્છમાં રોકાવું અને કુદરતી વાતાવરણમાં રહેવું હોય તો ખૂબ સરસ આ સંસ્થાનું સંકુલ છે હો. તો અહીં બધા બેઠા ત્યાં આપણે પહોંચીએ. खेलने आए थे बोल रहे आप ब्लॉगिंग कर रहे हो? हाँ, ये YouTube चैनल है इनका खुद का। और कितने फॉलोअर्स है आपके? 80,000। 73. 73। और YouTube उन्हीं को बोल रहा है कि आप वीडियो बनाओ, हमें नेचुरल लाइफ विद दीना। हाँ, नेचुरल लाइफ बिना. कैसे हो? मैं बढ़िया. आप कैसे हो? कहाँ से हो? मैं यहाँ PhD कर रही हूँ, तो उसके लिए अच्छा, कौन सा विषय है? लॉ, कानून और टेक्सटाइल्स की. और उससे फीस फिगर इसलिए आए हो. क्या नाम है आपका? નિહારી. મજા આ ગયા તો ઓળખી લો. અહીં આવા લોકો પણ મળે છે. આપને ટૂંકો પરિચય તમારી સામે મૂકી રહીશું, અને આ ટીમ. वो वीडियो बनाएंगे। ચાલો પછી રમતના વિડીયો આપું છું તમને. આજની મોજ કંઈક અલગ છે. અહીં નાસ્તો તૈયાર થઈ ગયો છે, એટલે બંજીભાઈ કહે છે આલુ પરોઠા ખાઈ લો. તો જોઈ લઈ ચાલો નાસ્તામાં શું છે. તો અહીં નાસ્તો છે તૈયાર. આલુ પરોઠા અને દહીં, બ્રેડ બટર જામ છે, બ્રેડ. હા, ત્યાં શેકવા માટેનું મશીન તૈયાર છે, શેકીને ખાવા હોય તો બટર લગાવીને. બ્રેડ, બટર, અથાણું, અને આ બધી સખીઓ બેઠી છે નાસ્તો કરવા માટે.
કેવા છે ગયો આલુ પરોઠા? બઢિયા છે ને? તો મસ્ત. ચાલો તો હું પણ હવે જમી લઉં, નાસ્તો કરી લઉં જમવા જેટલો જ. તો હું એ કહેતી હતી કે નાસ્તો કરી લઉં જમવા જેટલો, એટલે પછી પાછળ ત્રણ રહે. ખાવું ને ઓછું ખાવું કોને કીધું? એટલે આપણે તો જોર લગાવીને જમી લઈએ. આ બેનો નાસ્તા કરે છે, આપણે પણ કરશું એની સાથે. તો લઈ લઉં છું ડીશ. ચાલો લઈને પરોઠાનો નાસ્તો. બ્રેડ બટરની મોજ. ચા એના પર ચાય યોગેશભાઈ ચાય ગાલશે. માણસ નાસ્તો કરીને મુખવાસ ખાય, અમે નાસ્તા કરીને પછી બ્રેડ બટર ખાઈએ. હા હું શરમ કીએ બેપર માની. તો બીજે દિવસે સવારે રમી રહ્યા છીએ. થોડોક બદલાવ આવ્યો છે. અહીં અશ્વિની બેટિંગ કરી રહી હતી અને સામે જુઓ શર્મિલાબેન. સૌથી મોટી ઉંમર એની ને મને લાગે છે દોડતા વધુ એમને આળસ નહોતું. દડો જાય તો લેવા દોડીને જતા. પાછળ અશ્વિનીની પાછળ ગુલાબી કનક પર કે સરપંચ બોલ બેટિંગ કરते हुए અને યોગેશભાઈ ચંદ્રિકાબેન રંગાણી ખેલ રહે हैं કરી રહ્યા છે પંચાયતી રાજ સાથે. हमारा सेल नाम છે સુશાસીની સેલ, જેમાં અમે ચારે સાથે કામ કરી રહ્યા છીએ. और यहाँ बॉलिंग में देव पर के सरपंच कस्तूरबेन. આ કસ્તુરબેન છે દેવ પર યક્ષના સરપંચ. કારણ કે અમારું કામ જ ચૂંટાયેલી મહિલાઓ સાથે છે, તો એમને આ પણ મનોરંજન એક આપવું. રમતા રમતા કેમ શીખશું, કેમ પ્રગતિ થાય એવું વિચારશું. બરાબર ને? થોડાક તમને કુદરતી અવાજ સંભળાતા હશે પંખીઓના અને રમવાવાળાના. અને યોગેશભાઈ કોચ તરીકે કામ કર્યા છે એમના પણ. ખૂબ સરસ. કસ્તુરબેન અને ચંદ્રિકાબેનને સારું રમી શકતા હતા. અમે થોડીક પ્રેક્ટિસ કરતા હતા પણ એટલી તો સારી નહોતી જ થઈ શકતી, પણ ઉંમર પ્રમાણે તોય સારું રમી શક્યું. એમાં હું અભિનંદન આપીશ કે શર્મિલાબેનને, તો એ સારી રીતે રમી શકે છે ઉંમરના પ્રમાણમાં. બરાબર ને? ક્યાંક બોલિંગ તો ક્યાંક બેટિંગ પ્રેક્ટિસ કરી છે. હા, ખાસ જ્યારે મેચ હશે નગાવાલાડિયા, અંજાર તાલુકાનું નગાવાલાડિયા ગામ છે, ત્યાં વિમન્સ પ્રીમિયમ લીગ રમવાની છે. તો ત્યાંના વિડીયો તમને આપીશ. મજા આવે તો કહેજો, આપું કે નહીં પણ મને જરૂરથી કહેજો. બરાબર ને? ધીમે ધીમે પ્રેક્ટિસ થાય ને. એક દિવસમાં આટલું બદલો. અને આમાં તો પણ સરપંચ થોડાક છૂટી ગયા છે. આ વાળાસરના સરપંચ છે પ્રીતિબેન વેકરિયા. તો અહીં પ્રીતિબેન રમી રહ્યા છે. સામે બોલિંગમાં કોણ છે જોઈએ. આ તો પ્રેક્ટિસ છે, રમત નથી. જ્યારે રમશું ત્યારે કંઈક અલગ સિલસિલો હશે. બરાબર ને? આ તો કાલથી બેટ જ પહેલી વખત હાથમાં પકડ્યો છે, ક્યારે બેટથી રમ્યા જ નથી. અમારી રમતું જ આખી અલગ હતી. બરાબર ને? આ છે હર્ષાબેન ચોથાણી, જે નગાવાલાડિયાના સરપંચના કોર્ડિનેટર છે. એટલે એ પણ એમને એ પોતે સરપંચ નીકળી ગયા એટલે એ રમી રહ્યા છે. અને હું તો બધી જગ્યાએ છું, દોડા રાખું છું. બીજા દિવસે થોડુંક એવું લાગ્યું કે વિડીયો આ રીતે કરીએ તો આપી શકાય એટલે થઈ શક્યો. આગલા દિવસે વિડીયો જ અમે વ્યવસ્થિત નહોતા કરી શકતા. ચાલો હવે આ રમી લઉં. આ રમત કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરજો. હવે મને ઘરે જવાનું છે. તો મિત્રો વાગ્યા છે 3 અને તૈયાર થઈને નીકળું છું બળદિયા જવા માટે. એકચ્યુઅલી તો એવું નક્કી કર્યું હતું વાડાસરના સરપંચ પ્રીતિબેન સાથે કે આપણે બપોર પછી હાલશું, પણ એમનું કંઈક કામ બદલાવવાનું એટલે એ સવારે જઈ આવ્યા અને મારું કામ રહી ગયું છે. ઘણા બધા ફોરસ આપણા બળદિયાના છે, બેનપણીઓ પણ થઈ ગયા છે, એટલે સતત આમંત્રણ આવ્યા રાખે છે. તો આજે રજા છે તો જઈ આવું હું બળદિયા. ચાલો, ત્યાં બળદિયા મંદિરને 50 વર્ષ પૂર્ણ થયા છે, તો એનો ઉત્સવ ચાલી રહ્યો છે. યજ્ઞ
અને એમાં થોડીક વાર જઈ આવું હાજરી થઈ જાય આપણી. જેમની અપેક્ષાઓ છે એમને આપણે થોડોક સંતોષ આપી શકીએ, વિશેષ તો કાંઈ ન કરી શકીએ. તો નીકળીએ. હશે ત્યાંનું બનાવીશ, નાનો સો વિડીયો હશે કંઈ તો આ જ વિડીયા સાથે શેર કરીશ, ને તો કંઈક અલગ બનાવીશ, બરાબર ને? તો એ વિડીયોને જોજો. બહાર તડકો પણ ઘણો છે, પણ જવું એ હકીકત છે. નીકળીએ.